જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને લઈને દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી, જેમાં દિલીપ સંઘાણીએ વિપક્ષને ટોણો મારીને મોદી નેતૃત્વના વખાણ કર્યા. દિલીપ સંઘાણીએ જણાવ્યું કે પહેલગામના આતંકવાદી હુમલા બાદ એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે. જ્યાં હશે ત્યાં સફાયો થશે. ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની વિગતો બહાર આવી રહી છે. જ્યારે બોર્ડર પર અશાંતિ હોય ને દેશની અંદર અશાંતિ ઊભી ન થાય, એટલે કે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે કે પાકિસ્તાનીઓને ખદેડી મૂકવા, બાંગ્લાદેશીઓને ખદેડી મૂકવા બોર્ડર પર ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત થઈ ગઈ હોવાનું દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે વિપક્ષ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે 1+1=2 એમ નહીં સ્વીકારવાની માનસિકતા ધરાવતું રાજકીય પીઠબળ છે કે તે દરેક વાતનો વિરોધ કરે છે. તેમજ દિલીપ સંઘાણી વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ પણ કર્યા હતા. પહેલગામની ઘટનામાં જે રીતે સરકાર ગાજી, પરંતુ આ રીતે કામ નથી. જનતામાં આક્રોશ છે. શું કહેશો? કેવું કામ? મને લાગે છે કે દ્રષ્ટિકોણ ઉપર આધાર છે. મુંબઈમાં એવડો મોટો આતંકવાદ મુંબઈમાં આવીને છેક જે દેશનું આર્થિક કેન્દ્ર કહેવાય ત્યાં આવીને હોટલ ઉપર જે રીતે આતંકવાદીનો હુમલો થયો, ત્યાર પછી આજ દિવસ સુધી એ અંગે કોઈ ચર્ચાઓ ન થઈ. જ્યારે પહેલગામના બનાવ પછી તરત એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે. જ્યાં હશે ત્યાં સફાઈઓ થશે. ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિગતો બહાર આવી રહી છે. એટલું જ નહીં, એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઊભી ન થાય, એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે. લડાઈઓ પણ આપણે થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગેડી મૂકવા, બાંગ્લાદેશીઓને તગેડી મૂકવા અને બોર્ડર ઉપર જે રીતે ઈંટનો જવાબ પથ્થરથી આપવાની શરૂઆત આપણે રોજ જોઈ રહ્યા છીએ. આ પૂર્વ તૈયારીઓ કયો, એક્શન કયો, એક દેશનો આત્મવિશ્વાસ વધે એ સ્થિતિમાં છે. પરંતુ મેં કીધું એમ 1+1=2 નહીં સ્વીકારનારું એક આપણા દેશમાં માનસિકતા ધરાવતું રાજકીય પીઠબળ જે છે એ લોકો દરેક વાતનો વિરોધ કરે છે. એમ લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યા છે. આ નેતૃત્વ જ આ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે. બાકી ભૂતકાળમાં આ નેતૃત્વમાં જોયું છે કે ગમે એટલા આતંકવાદી હુમલા થાય, બદલો લઈશું એટલું બોલી નહોતા શકતા, લેતા તો નહોતા. જ્યારે એ તો બોલે છે અને પરિણામ પણ લાવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.